હા બધું આવી જાય. જો સાંભળજો, આજે આપણે તોરણ ગેટ જોયા કિલ્લાના પ્રવેશ ગેટ. જે ગેટ હતા નવા ગેટ છે, જૂનવાની ગેટ આ છે. 12 વર્ષ આ ગેટ બંધ હતા. અહીંયાથી કહેવત કે ઘર ફૂટે ને ઘર ગયું, બે ભાણીજો ફૂટી ગયા ગેટ ઉપર. અને હવે કિલ્લામાં 8 વસ્તુ જોવાની આપણે. બાંધાઈ જેવું લાગુ થઈ ગયા સારું થાય. બી હાલ ખાલી કરી ડિલીટ ಮಾಡಿ દો, વિડીયો આખો બની જાય. ધીમે ધીમે હેડી યાર બોલાય ને ઉભા રહેજો. આવી કિલ્લો જોવા જાય આ કિલ્લો નહીં, આની સિવાય કોઈ બી કિલ્લો તમે જોશો એટલે કિલ્લામાં 2 વસ્તુ ખાસ છે. પહેલી વસ્તુ હોય સુરંગ એટલે કે ભોયલું ભાગવા માટે. બીજી વસ્તુ હોય પથ્થરની ખાઈ. ખાઈનો મતલબ ખીણો. કારણ કે કિલ્લાના ગેટ બંધ હોય, માણસને કિલ્લો જીતવો હોય તો કિલ્લાની દિવાલો હોય બોર્ડર, ત્યાંથી માણસ આવવાનો. એટલે અંદરની સાઈડમાં પથ્થરની ખાઈ હોય, 100 ફૂટની ઊંડાઈ હોય, ઝેરી જાનવર, પાણી અને માટી. કિલ્લાના ગેટ બંધ હોય તો માણસ કિલ્લો દિવાલ ટપીને આવવાનો. એવી ખાઈઓ કિલ્લાના ચારે બાજુ આખા ગામના રક્ષણ માટે. પહેલાંની ઊંડાઈથી 100 ફૂટ, નાલ ઊંડાઈ 15 થી 20 ફૂટ. જઈ લો આ પથ્થરની ખીણો ખાઈઓ. અત્યારે બધું ભરાઈ થઈ ગયું. શું પેલી હતી પણ આ 6 ફૂટ હતું, 15 ફૂટ થી 145 ફૂટની ઊંચાઈ ઉપર જો આ તોપ વિસ્તાર આવા આગળ જો કેનન. તો બધો ટાઈમ છે આપણો. મમ્મા આ 145 ફૂટ ઊંચાઈ આપણે, 145 ફૂટ ઊંચાઈ આપણે. જો તોપ વિસ્તાર રાજાનો. આ પથ્થર જે લખ્યા ને એ લઈ લેવાના. લખ્યા નહીં રે આ બનાવ્યું છે. પર 2 તોપ છે, જેમાં મોટી તોપનું નામ છે નીલમ, નાની તોપનું નામ છે માણેક. ત્યાં 2 તોપ બનાવેલી છે ઈરાનમાંથી આવેલી દીવમાં. દીવમાંથી અમદાવાદની બાજુમાં ગામ છે બીજું મહેમદાવાદ. જે મહેમદાવાદનો રાજા કહેવામાં આવતો મોહમ્મદ શાહ, જેને 24 કલાકમાં 2 ગઢ જીતેલા, જુનાગઢ અને પાવાગઢ. 2 ગઢ જીત્યો એને કહેવાનું મોહમ્મદ બેગડો. દીવના કિલ્લામાંથી તોપું લઈ આવ્યો. મોટી તોપના વજન છે 15 ટન, 1 ટન એટલે 56 મણ. જે નાની તોપના વજન 3.5 ટન. મોટી તોપ ફૂટશે 12 માઇલ જશે, મતલબ 36 કિલોમીટર. નાની ફૂટે 6 માઇલ. એમાં મોટી તોપ લોખંડની બનાવી, નાની તોપ છે પંચી ધાતુની બનાવેલી. પંચી ધાતુમાં ત્રાંબુ, પિત્તળ, લોખંડ, જર્મન અને કાંસો. સામે જે દિવાલ દેખાય રાણકદેવી રાખીંગરનો મહેલ. મહેલની અંદર રાજાથી ગયા 108 રા નામના, જેમાં રા કવાટ, રા ડિયાસ, રા માંડલિક, રા મૈપત, રા નવઘન, રાખીંગાર. પછી આવો 12 બાબી. 12 બાબી એટલે કે નવાબ. 13મી ટોપી એટલે કે અંગ્રેજ. 14મો ચોટલો ઇન્દિરા ગાંધી, જેને વાળ દીધો હિન્દુસ્તાનનો ઓટલો. ખેડો ફટાફટ.